આવ્યો પણ જાણ્યું નહીં માનવ તનનો મરમ શેર લોટને કારણે ખોટીક બાંધા કરમ। આપણે મનુષ્યનો જન્મ મળ્યો, જન્મ મળવાની પાછળ કારણ હોય। કેમ કે દેવતાઓ પણ જેની એકવાર યાચના કરે કે એકવાર જો મનુષ્ય જન્મ મળે તો અમે હરિનું ભજન કરીએ, તો ખરેખર અતિ દુર્લભ વાત કહેવાય કે આ માણાનો દેહ મળ્યો। કેવો મળ્યો? મોટામાં મોટો પરચો હોય તો આ માણાનો દેહ મળ્યો, એનાથી બીજો કોઈ પરચો હોય? કેમ કે પશુ પક્ષીઓ છે એ ભોગીઓનીમાં છે, ક્યાં છે? પણ માણસ છે ને એને 5 જ્ઞાનેન્દ્રિયોનું જ્ઞાન છે। પશુ પક્ષીઓને એક એક વિષયનું જ્ઞાન લાગ્યું છે, પણ માણસને 5 વિષયનું જ્ઞાન લાગ્યું છે। 5 વિષયથી જો ઈ 5 વિષય આના પૂરેપૂરા ઉપયોગમાં કરે તો આને દેહ સહિત પરમાત્માની આને ઓળખાણ થાય કે ખરેખર કઈ રીતે આ પરમાત્મા વિશ્વની અંદર રમી રહ્યો છે। કેમ કે અણુથી લઈને મેરુ સુધી, કેમ કે ક્યાંય પણ એના વગરની જગ્યા ખાલી છે। સ્થાવર જંગમ સબર બરાબર ભર્યો। કેવો ભર્યો? કોઈ જગ્યાએ જે એની બાદ બાકી ન થઈ શકે। કેમ કે જો પરમાત્માની અંદર બાદ બાકી થાય તો પરમાત્માની અંદર તૂટક થઈ જાય। કેવું થાય? પણ એ સળંગ સૂત્ર એક ધારા સદગુરુએ ઓળખાણ કરાવી, એટલે કીધું જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધ્યાનમાં કોણ જાય? આ 365 ગોવાળિયા, એમાં વડો ગોવાળ કોણ? નરસિંહ મહેતા એના પદની અંદર ઈશ્વર કઈ રીતે પૂરણ ભરેલો છે। સંતો અહીંયા પોતાનો નિચોડ કાઢીને વાત કરે કે 365 ગોવાળ, એમાં વડો ગોવાળ કોણ? જાગને જાદવા। એકવાર આની અંદર જાગી જા ભાઈ, આ જાગવાનો અવસર મળ્યો છે। કેવો મળ્યો છે? જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધ્યાનમાં કોણ જાય? 365 દિવસ આપણા સંસારના હાલે છે, તો એમાં કઈક મોટો દિવસ હશે તો ખરા ને? સદગુરુ મળ્યા અને સ્વરૂપની ઓળખાણ બતાવી, સ્વરૂપની ઓળખાણ બતાવી એટલે બધાય દી સમાન થઈ ગયા। કેવા થઈ ગયા? જે અજ્ઞાન દશાની અંદર બધાય દિવસો વયા જતા હતા। ક્યાં? અજ્ઞાન દશાની અંદર બધાય દિવસો ટોટલી ક્યાં? કાળના મુખની અંદર જતા હતા। એટલે પછી સંતો જાગ્યા ને એટલે શું બોલ્યા ખબર? વીજળીના ચમકારે તમે મોતીડા પરો પાનભાઈ, અચાનક અંધારા થાય 21,600 શ્વાસ હાલે। હા, આ કાળના મુખની અંદર જાય। ક્યાં જાય? 21,600 શ્વાસ હાલે છે, પણ આપણે લઈએ છે ક્યાંથી? એને આપણે ખ્યાલ હોવો જોઈએ ને। આપણે ભજન સત્સંગની અંદર હાજરી આપીએ છીએ, ભજન સત્સંગની અંદર ઓતપ્રોત રહીએ છે, પણ એની અંદર આપણું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ કે હું આ ભજન સત્સંગની અંદર જાઉં છું તો મારી અંદર અજ્ઞાન દશા કેટલી મટી, હું આ નિત્ય ભજન સત્સંગની અંદર હાજરીમાં જાઉં છું તો મારો મૂળ અભ્યાસ કેટલો વધ્યો। હા, આપણે કઈ અહીંયા હું સત્સંગમાં જઈએ એવા ને કાન પવિત્ર કરીએ એવા ને એ હાટું તો આપણે કઈ ભેગા નથી થતા ને। આની અંદર નિત્ય અભ્યાસ કરવાનો કીધો। કેવો? નિત્ય અભ્યાસ એવો કરવો કે પોતાના મૂળ સ્વરૂપની અંદર જાગૃતિ આવી જોઈએ। જ્યાં બેઠા હોય ત્યાં પોતાની એક એક ક્ષણ એટલી બધી કિંમતી છે, કેમ કે આ સમય પાછો આવશે। જાડેજા પડ આવી છે, હવે આને તમે સંભાળી લ્યો।
હવે તમે આને સંભાળી લ્યો. આ પડ આવી છે, કેવી આવી છે? કેમ કે આતમ જ્યોતિ આપણે અળગી કરી નાખી. કેવી આતમ જ્યોતિ તમે અળગી કરીને તમે દિવળિયાસી જ ને બાપ. આત્મ જ્યોતિને આપણે અળગી કરીને તમામ કામ કરીએ છીએ. કેમ કે આપણી દ્રષ્ટિમાં આત્મ તત્વ આવતું નથી. એનું કારણ શું છે ખબર? કેમ કે અજ્ઞાનનો પડદો પડ્યો છે. અજ્ઞાનનો પડદો પડ્યો છે ને, એટલે મૂળ સ્વરૂપની એને ઝાંખી થવા દે. કેમ કે આપણે કોકને ને કોકને આપણે મહત્વ આપી દઈએ છીએ. મહત્વ આપી દઈએ છીએ એટલે મૂળ સ્વરૂપનું જે ભાન હોવું જોઈએ ને ભાન ભૂલાઈ જાય અને બીજું બધું પટે ગાડી ચડી જાય. પણ સદગુરુએ અહીં સ્વરૂપની જાગૃતિ કરાવી ને એટલે પહેલું જ કીધું કે ભાઈ ખરેખર આની અંદર તને પજવતું હોય તો હું પજવે, એની પર પેલા દ્રષ્ટિ કરી. આની અંદર તને પજવે છે હું, તને નડે છે હું, બાધક હું છે આની અંદર. કેમ કે આપણે કોઈ પણ વસ્તુ નડતી હોય તો પેલા આપણે એને કાઢવાની તૈયારી કરીએ ને, તો બધા એમ કહે છે કે મન મને આમાં હક લેવા દેતું. તો મન હક નથી લેવા દેતું, તો અનાદિકાળથી આપણે મનની સાથે એકરૂપ થઈ ગયા છે. તો આ મન એવું છે હું? તો આ મન દેખાતું તો નથી, તો આ મનને વસ્તુ કઈ રીતે કરવાની અંદર? તો મહાપુરુષો એનો નીચળ કાઢીને કીધું કે પોતાના શ્વાસોશ્વાસની અંદર જો દ્રષ્ટિ રાખે તો આની અંદર આ મન સંધાઈ જાય એવું છે. કેમ કે મન છે ને આ પ્રાણમાંથી ઊભું થયું છે. ક્યાંથી ઊભું થયું છે? આ પ્રાણની અંદરથી મન ઊભું થયું છે. એટલે મન છે ને આપણે મનને આરે એકરૂપ થઈ જાય છે ને, એટલે મન ક્યાંય બેહવા દે. પણ મનની આરે આપણે આને એકરૂપ થવાનું નથી. એટલે કીધું છે માલદે રૂપાદે કહે છે, રૂપાદે માલદે ને કહે છે કે મનના ઘોડા સાથે આપણે નો હલાય. હા, મનના ઘોડા આરે આપણે એની આરે હલાય, એની ઉપર લગામ હોવી જોઈએ. કેવી? આ ગમે ત્યાં ભાગી જાય એમ હાલે. આની અંદર લગામ હોવી જોઈએ. તમામ વસ્તુ ઉપર લગામ હોવી જોઈએ. જેમ ઘરની અંદર કોઈ પણ આપણે કાર્ય કરતા હોય તો આપણી કેવી દ્રષ્ટિ સ્થિર થઈ જાય. આપણે એક લગ્ન પ્રસંગ આવે તો આપણે કેવું બધું આમ એક ચોક્કસપણે કામ કરીએ. એમાં આની અંદર પણ દ્રષ્ટિ સજાગ રાખવી પડે. કેવી દ્રષ્ટિ? એવી રાખવી પડે કે ક્યાંય પણ આ ભટકે ને એટલે તરત જ એને તરત જ વાળી લે. એના પોતાના મૂળ સ્વરૂપની અંદર તરત જ ખેંચીને લાવીને મૂકી દે. કેમ કે આ દ્રષ્ટિથી એટલું બધું આપણે ભરી લે છે કે એની કોઈ સીમા જ નથી. કેટલું બધું આખો દિવસની અંદર આપણે ભરી લઈએ છીએ. તમે નક્કી કરો કે જે ધંધાની અંદર, જે વસ્તુની અંદર આપણે સંકળાયેલા છે ત્યાં આપણું ધ્યાન લગાડવું પડે કે લાગી જાય. દાખલા તરીકે કોઈ દરજીનું કામ કરતા હોય તો એને ગમે ત્યાંથી નીકળો હોય અને દરજીની દુકાન આવી હોય તો એને ધ્યાન ત્યાં લગાડવું પડે કે લાગી જાય? એમ ખબર પડી જાય કે આ 500 વાળી જ જોડી છે, લાગી જાય ને. એમ કોઈ પણ હુથાર કામ કરતું હોય તો એને ખબર પડી જાય ને કે આ લાકડામાંથી શું થઈ જાય. જો આ બધા દ્રષ્ટિ ક્યાં રોકાઈ ગઈ છે. જો કેમ કે બધાની દ્રષ્ટિ ક્યાંક ને ક્યાંક રોકાઈ જાય છે. પણ એટલે કીધું છે મહાપુરુષોએ કે તારી આ મૃગ નયન નખિયાને વારી લેવાય. તારે બીજું કાંઈ નથી કરવું. તારી આ દ્રષ્ટિ જે બહાર બધે ભટકાવે છે ને, એને તું તારા નિજ સ્વરૂપની અંદર લઈ આવ. એક હંસ હતો ને, હંસ ઈ રોજ પરમાત્માના ધામની અંદર જાય. પરમાત્માના ધામની અંદર જાય ને એટલે બધા ઓલા પક્ષીઓએ મીટિંગ કરી. પક્ષીઓએ મીટિંગ કરી ને એટલે કે આ હંસભાઈ રોજ સ્વર્ગની અંદર જાય કે આ સ્વર્ગ એનું એકલાનું થોડું હોય. કે હાલો આપણે હંસભાઈને જઈને વાત કરીએ. હંસભાઈને જઈને વાત કરી કે તમે આ રોજ સ્વર્ગની અંદર જાઓ, એ કઈ સ્વર્ગ તમારે એકલાનું છે? કે ના ભાઈ ના, એ કે ત્યાં તો બધાયનો અધિકાર છે. તો કે અમને લઈ જાવ ને. તો કે જયારે હું ઉડાન ભરું ત્યાં તમે ઉડાન ભરજો, આવજો. કાંઈ વાંધો નહીં. હંસે ઉડાન ભરી, એમ બધા પક્ષીએ ઉડાન ભરી. ઉડાન ભરતા થોડાક આમ હંસ હાલતો હતો ને, ઉડાન ભરતો તો બે શેર તો એની આગળ નીકળી ગયા. હંસને એમ થયું કે આ મારી પહેલા પૂગી જાય નહીં તો સારું. તા થોડીક વાર થયું તો ચણ આવી, કાબેર રોકાઈ ગઈ, મરેલ ઢોર આવ્યા, કાગડા રોકાઈ ગયા,
પછી જે જેનો બધું ખોરાક આવતો ગયો એમ એમ બધાય ધીમે ધીમે રોકાઈ ગયા. તોય અંશે થોડુંક આમ ફરીને પાછળ જોયું કે નહીં, અડધા તો આવે ને. જેવો સ્વર્ગનો દરવાજો આવ્યો ને તો અંશે આમ ફરીને જોયું ને તો કે એકલો ને. એમ સદગુરુ બધાયના માર્ગના દાતા છે. કેવું છે, સદગુરુ આ બધાયના હારે રાખીને આ વાત સમજાવે છે, પણ આપણે એની અંદર આપણું લક્ષ્ય નથી હોતું. શું નથી હોતું? આપણું જીવન ક્યાંક ને ક્યાંક આ પદાર્થોની અંદર રોકાઈ જાય છે. જો પદાર્થોની અંદર જ રોકાઈ જાય છે ને, જોવામાં રોકાઈ જાય, બોલવામાં રોકાઈ જાય, સાંભળવામાં રોકાઈ જાય, એક શબ્દમાં રોકાઈ જાય. પણ સદગુરુએ કીધું કે નિશબ્દમાં તારું ઠેકાણું ઠેરાઈ દે. એટલે કીધું હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું, નિરાંત કહે નિષ્ઠાનું ફળ છે. કેનું ફળ છે? આની અંદર નિષ્ઠા કામ કરી જાય. નિરાંત કહે નિષ્ઠાનું ફળ છે. ભાઈ તું પેલા અધર્મની અંદરથી તારો પગ કાઢી નાખ. આપણે આખો દિવસની અંદર આપણો પગ ક્યાં ક્યાં પડે ને એનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે કીધું ને કે પગલું ભરે તો પેલા ઉપદેશ તપાસે. શું કરે? પગલું જેવો ભરે ને એટલો સદગુરુનો ઉપદેશ તપાસે. શું કરે ખબર છે? કેમ કે ખબર છે કે આ પાછો જન્મ મળવાનો, હવે આમાં આડું અવળું હલાય, આડું અવળું હલાય. કેમ કે આડા અવળા હાલીએ ને તો ક્યાંક ને ક્યાંક લપસી જવાય. શું થાય? જેમ શેવાળ વાળું પાણી હોય ને એની અંદર આપણે પગ મૂકીએ ને એટલે લપસી જાય. એમાં સંસારનો ભાગ છે ને આ બધો શેવાળ રૂપી છે. કેવો છે? સેજ પગ મુકાઈ જાય ને એટલે લપસી જાવ. શું થાય? એટલે નિરાંત બાપુ બોલ્યા છે, અનુભવિયાનો ઉપદેશ સમજો સમજાશે. અનુભવિયાનો ઉપદેશ સમજો સમજાશે. આવરણ નહીં આવે ને સયાતમ ઓળખાશે. આવરણ નહીં આવે ને સયાતમ ઓળખાશે. દેહ રહિત દર શ્યામાયાવે જેમ પ્રતિબિંબ પાણીમાં. બિંબ બાર પણ પરખ પાણીએ એમ દરસે વાણીમાં સમજો સમજાશે. અનુભવિયાનો ઉપદેશ સમજો સમજાશે. જ્ઞાન બાપુએ કીધું કે અનુભવ્યાનો ઉપદેશ છે. કેનો ઉપદેશ છે? અનુભવનો. આની અંદર નિત્ય અનુભવ થવો જોઈએ. કેવો અનુભવ? આની અંદર અનુભવ કરશો તો જ આ પદ ઓળખાય, બાકી પદ ઓળખાય. અનુભવ્યાનો ઉપદેશ તમે સમજો તો સમજાય. પણ જો મહાપુરુષો અહીં કહે છે કે આવરણ જરી કઈ નહીં આવે. આની અંદર તમે હાલશો ને એટલે આવરણ રત્તી ભાર નહીં આવે. હા, આવરણ લેસ કીધું. હું કીધું? આવરણ નહીં આવે, લેસ. આત્મ પદ ઓળખાઈ જાય. હા, આત્મ પદ વસ્તુ શું છે ને, તમે જ્યાં બેઠા છો ત્યાં પદની ઓળખાણ થઈ જાય. પણ આની અંદર આપણે નિષ્ઠા હોવી જોઈએ. કેવું હોવું જોઈએ? કે મારે આખો દિવસ મારા સ્વરૂપની અંદર, મારે જાગૃતિની અંદર મારે રહેવું છે. કેવું? આખો દિવસ જ્યાં ક્યાંય પણ હું બેઠો હોય ત્યારે હું પોતાના મૂળ સ્વરૂપની અંદર કઈ રીતે મારી ગતિ થાય એની અંદર જ મારું લક્ષ્ય હોવું જોઈએ. એમ કરતા 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 જયારે આને પોતાનાથી બધેથી એકલો થઈ જાય. કેવો થઈ જાય? એકલો થતો જાય ને, એકલો આ બધાયનો સંગ લાગ્યો છે ને એ બધાયથી નીકળતો જાય ને એકલો થાય. એકલો થાય ત્યારે આને ખબર પડે કે આની અંદર જીવન તો પડ્યું છે. આની અંદર એકલા જ થવાનો માર્ગ છે. કેવો છે? જ્યાં બેઠો હોય ત્યાંથી એકલો થઈ જાય. કેવો થાય? આપણે કોકના ને કોકના સંગ ગોતીએ. હા, કોકનો ને કોકનો સંગ ગોતીએ. જ્યારે આપણે હાવ એકલા બેઠા હોય ને એટલે આપણે મનના સંગી થઈ જાય. મનના સંગી થાય ને, કેમ કે આને શું થાય? એકલું થવું ગમતું નથી એટલે આ મનનો સંગી થઈ જાય. હાવ એકલો બેઠો હોય તો મનનો સંગી થઈ જાય. અને ક્યારેક ક્યારેક આ બધા મનથી ના બધાડે કંટાળે ને એટલે કોઈક વ્યક્તિનો સંગ કરે. કોનો કરે? પણ એકલો થાય
પણ જો એકલો એક વખત થઈ જાય ને તો પછી આને બીજાની હારે સંગ ગમે. કેમ કે આને શું થઈ જશે? કેમ કે બધાયની હારે આની ક્યાંક ને ક્યાંક આની ભેગો પડી ગયો છે. ભેગો પડી જાય ને એટલે પછી આની હારે બધી બીજું દેખાય. કેવું દેખાય? એટલે કીધું બીજો જાણીને તું બીતો ફરે છે, એક છતાં બીક કોની ધરે છે? રાખ હિંમત તો નિર્ભય થાય, સદગુરુ વિના તને કોણ છોડાવે. હા, આની અંદર સદગુરુ એવા દાતા છે કે શબ્દ રૂપી આને મંત્ર આપી દીધો. કેવો આપ્યો? સોહમ બ્રહ્મ તુહી. આ કોઈ સામાન્ય નથી. જો આને પૂરા હૃદયથી આનું સ્મરણ કરે તો ખરેખર આને કોઈ રોકી શકે નહીં. કેમ કે ખરેખર આને કોઈ રોકી શકે નહીં. પણ જો પોતાને આની અંદર ખ્યાલ પડે કે આ અનાદિથી હું આ બધી કરતો તો આવું છું, પણ આ મને આની અંદર બધું આ મારા ઘરની અંદર મને રહેવા કોણ નહીં દેતું હોય? રહેવા દેતું નહીં, એને ખ્યાલ તો પડવો જોઈએ ને. કેમ કે બધાયની અંદર આનું ક્યાંક ને ક્યાંક રોકાણ થઈ જાય છે. રોકાણ થઈ જાય છે એટલે પોતાના મૂળ સ્વરૂપની જાગૃતિ ભૂલી જાય. એટલે સંતોએ જગાડ્યા છે. શું કર્યું છે? ખાલી જગાડ્યા છે કે જાગૃતિની અંદર ભાઈ તું કોઈ પણ કામ કરીશ તો તારે કોઈ બંધન છે નહીં. આવો સદગુરુનો મહિમા છે. જેને જેને સમજાય એને ધન્યવાદ છે. સદગુરુ મહારાજ.